નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 6 પેશીઓની શરૂઆત કરી હતી. એની અંદર આપણે બે ભાગની સમજ મેળવી કે જેની અંદર શરૂઆતમાં આપણે પ્રસ્તાવના, પેશી એટલે શું અને વનસ્પતિની અંદર કયા પ્રકારની પેશી આવેલી હોય એમાં એક પ્રકાર આપણે વર્ધનશીલ પેશી વિશે સમજ્યા હતા. હવે આજે આપણે જે વર્ધનશીલ પેશીના કારણે જે નવા કોષોનું સર્જન થયું તો એ કોષો વનસ્પતિની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ કરવા માટે એક જગ્યાએ શું થાય છે, સ્થાયી થાય છે. તો વનસ્પતિની અંદર બે આપણે પેશીઓ મુખ્ય છે. એક વર્ધનશીલ પેશી, ધારો કે આપણે એના બે પ્રકારોની વાત કરીએ વનસ્પતિની અંદર, તો વનસ્પતિ પેશીઓની અંદર બે મુખ્ય પ્રકારો પડે છે, ધ્યાન રાખજો. એની અંદર એક મુખ્ય પેશીની આપણે વાત કરી વર્ધનશીલ પેશી, બરાબર, અને બીજા નંબરની અંદર છે સ્થાયી પેશી, બરાબર. હવે વર્ધનશીલ પેશીની અંદર આપણે એ પ્રકારો જોયા કે ભાઈ અગ્રસ્ત, આંતરવિષ્ટ અને ત્રીજા નંબરની અંદર હતું પાર્શ્વીય. અગ્રસ્ત, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. સ્થાયીની અંદર બે પ્રકાર છે ભાઈ, એક સરળ અને બીજા નંબરની અંદર છે જટિલ. સરળ છે અને એક જટિલ છે, બરાબર. હવે એનાથી આગળ જઈએ તો સરળ સ્થાયી પેશી, એ પહેલું તો આપણે સ્થાયી પેશી એટલે શું એની વાત કરીએ તો સ્થાયી પેશી એટલે વર્ધનશીલ પેશીના કારણે, કોષ વિભાજનના કારણે જે નવા કોષોનું સર્જન થયું તે વનસ્પતિની અંદર જુદા જુદા કાર્યો કરવા માટે જે કોષો ભેગા મળીને જે પેશીની રચના કરે છે એને સ્થાયી પેશી કહેવાય. હવે સ્થાયી પેશીના કોષો ભાઈ કેવા હોય, નિશ્ચિત કાર્યો કરવા માટે એક જગ્યાએ ભેગા થઈ જશે. હવે પાછળથી એ કોઈ પણ પ્રકારનું વિભાજનની પ્રક્રિયા દર્શાવશે નહીં, બરાબર. અલગ અલગ પ્રકારની રચનામાં એ ગોઠવાઈ જતા હોય છે, બરાબર. એટલે જુદા જુદા કાર્યો જેવા કે વનસ્પતિની અંદર સ્ત્રાવનું કાર્ય થતું હોય, આધાર આપવાનું કાર્ય થતું હોય, બરાબર. આવા અલગ અલગ દ્રવ્યોના વહનની પ્રક્રિયાની વાત આવે તો એવા કાર્યો કરવા માટે શું થઈ જતા હોય છે, સ્થાયી થઈ જતા હોય છે. એટલે આને સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આપણે જોઈએ સ્થાયી પેશી એટલે શું, તો વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે, તો તેઓ એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તેના પરિણામે કઈ પેશીનું નિર્માણ થાય, સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહેવાય. એટલે એ જે કોષો બને છે ભાઈ એ વિભેદન પામે અને પરિપક્વ થઈને એ પેશીનું નિર્માણ કરતા હોય છે, બરાબર. હવે આપણે સરળ સ્થાયી પેશીની અંદર જોઈએ તો એની જે આ આકૃતિ આપેલી છે ભાઈ, પ્રકાંડનો આડો છેદ લીધો છે, બરાબર. શું છે, પ્રકાંડનો આડો છેદ લીધેલો છે અને આડો છેદ તમે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જુઓ તો આ રીતની રચના તમને જોવા મળે અભિરંજિત કરો ત્યારે, બરાબર. તો એની અંદર આપણે સૌથી બહારની બાજુએ અધિસ્તર આવેલું હોય, બરાબર. ત્યારબાદ એની ફરતે આવરણ જે છે ક્યુટિકલનું આવરણ છે પાતળું, બરાબર. પ્રકાંડ રોમ છે, એના પછી અહીંયા શુલ્કોનક પેશીનું આખું આવરણ આવેલું છે, બરાબર. એટલે કે અધિસ્તરના નીચે અધસ્તર આવેલું હોય. ત્યારબાદ પરિચક્ર, અન્નવાહકનો ભાગ છે, જલવાહક અને વાયુપુટ, આ બધા ભાગો એની અંદર જોડાયેલા હોય. અહીંયા તમે જોઈ શકો છો, આ ધારો કે અન્નવાહક પેશી છે, બરાબર. આ જે અન્નવાહકનો ભાગ છે, આ નીચે છે જલવાહક, વચ્ચે એધા આવેલી હોય, બરાબર. એ આપણે પ્રવૃત્તિની અંદર છે, બરાબર. એ તમને ધોરણ 11 અને 12ની અંદર તમે બાયોલોજીની અંદર આપણે ડીપમાં ભણવાનું થશે. હવે સરળ સ્થાયી પેશીની અંદર વાત કરીએ તો અધિસ્તરની નીચે થોડાક જ સ્તરોના કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પેશીની રચના કરે. એટલે આપણે પ્રકાંડની વાત કરીએ તો આ પ્રકાંડનું જે આ ભાગ છે ને ભાઈ એ શું કહેવાય, અધિસ્તર કહેવાય. શું કહીશું, અધિસ્તર, બરાબર. તો એ અધિસ્તરની નીચે આ જેટલો ભાગ છે ને ભાઈ, તો એની અંદર જે રહેલું એની અંદર શું ગોઠવાયેલા હોય, કયા કોષો ગોઠવાયેલા હોય, સરળ સ્થાયી પેશીના કોષો એની અંદર ગોઠવાયેલા હોય છે, બરાબર. તો આ બધા જ કોષો જીવંત હોય, બરાબર. અન્નવાહક પેશીના કોષો મોટાભાગે કેવા છે, મૃત દ્રવ્ય ધરાવે છે, એટલે મૃત હોય છે, બરાબર. એટલે સરળ સ્થાયી પેશીના કોષો સરળ એટલે કે શિથિલ હોય છે, શિથિલ ગોઠવણી દર્શાવે છે અને જીવંત હોય છે. બીજું
આ પ્રકારની જે પેશીઓ રહી એના વચ્ચે શું છે, આંતરકોષીય અવકાશ રહેલો હોય. આંતરકોષીય અવકાશ એટલે ભાઈ ધારો કે આ એક કોષો જે ગોઠવાયેલા હોય આ રીતે, બરાબર. તો આ કોષો જે ગોઠવાય છે તો કોષો વચ્ચે અહીંયા તમે જગ્યા જે ભાગ જોઈ શકો છો, બરાબર. તો એને કહીશું આપણે આંતરકોષીય અવકાશ. જો આ જે ભાગ છે ને એને કહેવાય આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ એટલે શિથિલ આવરણ ધરાવે છે, બરાબર. સ્થાયી કોષો છે એટલે શિથિલ છે અને જીવંત છે, બરાબર. એના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ આવેલું હોય છે. ઓકે. બીજું, આ જે કોષો રહ્યા ભાઈ જીવંત તો આપણે કીધું જ, પ્લસ શું કરે છે બીજું, ખોરાકનો સંગ્રહ કરવા માટે જવાબદાર હોય છે, બરાબર. કેટલીક પરિસ્થિતિમાં તેઓ મૃદુતક પેશી એટલે ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા સાથે સંકળાયેલી હોય, બરાબર. પ્રકાશ સંશ્લેષણ એટલા માટે આપણે વનસ્પતિની અંદર નહીં પણ પર્ણોની અંદર વાત કરીએ તો પર્ણોની અંદર આ જે સ્તર છે એ અધિસ્તરનું જે સ્તર એના નીચે બે પ્રકારની મધ્યપર્ણ પેશીના કોષો ગોઠવાયેલા હોય છે, બરાબર. પર્ણોની રચનાની એટલે પર્ણનો જ્યારે આડો છેદ તમે લો તો એમાં તમને એ સ્તર જોવા મળતું હોય. તો એની અંદર હરિતકણોતક પેશી આવેલી હોય. એ હરિતકણોતક પેશીની અંદર હરિતકણ નામની અંગિકા આવેલી છે અને એ અંગિકાની અંદર આ બધું ગોઠવાયેલું જોવા મળે છે. એટલે હરિતકણોતક પેશી કે એને બીજું નામ છે નીલકણોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. બીજું, જલીય વનસ્પતિની અંદર વાત કરીએ તો જલીય વનસ્પતિમાં મોટા હવા કોટરો, વાત કોટરો ધરાવતા મૃદુતક પેશીના કોષો આવેલા છે, જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ એટલે કે ઉત્પ્લાવક બળ આપે છે. આ પ્રકારની મૃદુતક પેશીને શું કહીશું આપણે, વાયુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે પહેલી પેશી એટલે સરળ સ્થાયી પેશીની અંદર ધ્યાન રાખજો 3 પ્રકારો છે. એક મૃદુતક પેશી, કઈ પેશી છે ભાઈ, મૃદુતક. તો મૃદુતકની અંદર તમે હાલ આપણે વાત કરી કે મૃદુતકના કોષો કેવા છે ભાઈ, સરળ સ્થાયી ધરાવે છે એટલે કે સરળ સ્થાયી પેશી છે, બરાબર. પાતળી કોષ દિવાલ. એના પછી જીવંત છે, કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હાજર હોય, બરાબર. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હાજર હોય, બરાબર. તો મૃદુતક પેશીની વાત કરી. એના અંદર બે ખાલી ઉદાહરણ, એક તો પહેલું ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે, સંગ્રહ તો કરે જ છે ભાઈ. એના સાથે સાથે એના અંદર શું આવેલું હોય, હરિતકણોતક પેશી આવેલી છે, બરાબર. કે જેની અંદર ક્લોરોફિલ એટલે હરિતકણ નામની અંગિકા છે જેની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય, એટલે એ ખોરાક બનાવવાનું કાર્ય એટલે પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. બીજું છે, જલીય વનસ્પતિમાં મોટા ભાગના હવા કોટરો કે વાત કોટરો એટલે મૃદુતક પેશીના મોટા અંદર શું આવેલા છે, કોટરો આવેલા છે, જે વનસ્પતિને તરવા માટે તારક બળ એટલે ઉત્પ્લાવક બળ આપે છે. આ પ્રકારની મૃદુતક પેશીને શું કહીશું આપણે, વાયુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે અહીંયા તમે આકૃતિ આપેલી જોવા મળે છે, આ છે મૃદુતક પેશીની છે. હવે આગળનું છે, અહીંયા તમે મથારું મારી શકો છો, સ્થૂલ કોનક પેશી. સ્થૂલ કોનક પેશી ઉપરનું જે લખાણ હતું ને ભાઈ એ મૃદુતક પેશીનું હતું. હવે હું તમને જે કહે એ તમારે થશે સ્થૂલ કોનક પેશીનું. હવે સ્થૂલ કોનક પેશીની જે આકૃતિ છે ભાઈ, આપણે જે આકૃતિ તમને જોવા મળે છે એ સ્થૂલ કોનક પેશીની છે, બરાબર. આ છે મૃદુતક પેશીની, અહીંયા તમે જોઈ શકો છો એ છે મૃદુતક પેશી. બીની અને આકૃતિ છે સ્થૂલ કોનક અને આ બંને જે C1 C2 એ છે દ્રઢોતક પેશીની. ચલો હવે સ્થૂલ કોનક પેશીની વાત કરીએ તો વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી સ્થૂલ કોનક પેશીના કારણે હોય છે. તે વનસ્પતિઓના વિવિધ ભાગો જેવા કે સૂત્રો, વેલાઓના પ્રકારને તૂટ્યા વગર વળવાની નમ્યતા બક્ષે છે, બરાબર. એટલે કે તે વનસ્પતિને શું આપો, યાંત્રિક આધાર આપો. ધારો કે વાત કરીએ તો આપણે દૂધીનો વેલો છે, તો દૂધી બહુ લાંબી થાય ત્યાં સુધી એ વનસ્પતિના વેલા સાથે ટકી રહેશે. તો એ ટકી રહેવા માટે એના આધાર આપવા માટે એ કઈ પેશી જવાબદાર છે, સ્થૂલ કોનક પેશી જવાબદાર છે, બરાબર. એટલે
સૂત્રો એટલે આપણે જેને કહેતા પ્રકાંડ સૂત્ર, ધારો કે કોઈ વનસ્પતિ હોય તો એના પર્ણ છે તો પર્ણની અંદરથી આવી સ્પ્રિંગ જેવું જે દેખાય ને એના સૂત્રો કહેવાય, બરાબર. તો એ વનસ્પતિઓની આંતરિક આધાર આપવાનો. બીજું, આપણે આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોઈ શકીએ છીએ, બરાબર. એટલે અધિસ્તર એટલે ધારો કે આપણે પર્ણની વાત કરીએ તો પર્ણનો જ્યારે આડો છેદ લેવામાં આવે તો આ જ્યારે છેદ લઈએ છીએ ને ભાઈ, તો એના નીચેની જે સ્તર હોય તો એનું જે અધિસ્તરનું સ્તર, બરાબર, તો એની નીચે પર્ણદંડમાં જોઈ શકીએ છીએ. આ પેશીના કોષો પણ કેવા છે ભાઈ? જીવંત છે, લાંબા છે, બરાબર. કોણીય બાજુએ અનિયમિત મોટા હોય અને કોષોની વચ્ચે ઓછો અવકાશ, એટલે આની અંદર કોષો વચ્ચે કોઈ અવકાશ હોતો નથી, બરાબર. એટલે અહીંયા જે આકૃતિ આપેલી છે તમે જોઈ શકો છો, બરાબર. આ રીતની આકૃતિ જે છે એ પ્રમાણે તમારે દોરવાનું છે, બરાબર. હવે આની અંદર જે એક લિગ્નિનનું શું આવેલું હોય છે? સ્થૂલન આવેલું હોય છે. હવે બરાબર, એટલે કહેવાનો મતલબ કે જે કોષોની જે કોષ દિવાલ હોય એની અંદર શું આવેલું હોય છે? સ્થૂલન આવેલું હોય છે. એટલે પેક્ટિન દ્રવ્યનું સ્થૂલન આવેલું હોય છે, બરાબર. સ્થૂલકોનકની અંદર શું છે? પેક્ટિન દ્રવ્યનું સ્થૂલન આવેલું જોવા મળે છે, બરાબર. ફરીથી સ્થૂલકોનક પેશી એટલે શું? તો વનસ્પતિઓની અંદર નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી સ્થૂલકોનક પેશીના કારણે હોય છે, બરાબર. તે વનસ્પતિની અંદર વિવિધ ભાગો જેવા કે સૂત્રો અને વેલાઓના પ્રકારને તૂટ્યા વગર એની નમ્યતાને બક્ષે છે. તે વનસ્પતિઓની આંતરિક આધાર પણ આપે છે. આપણે આ પેશીની અધિસ્તરની નીચે એટલે કે પર્ણદંડની નીચે જોઈ શકીએ છીએ. આ પેશીના કોષો કેવા છે ભાઈ? જીવંત છે, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત મોટા અને કોષો વચ્ચે ઓછો આંતરકોષીય અવકાશ હાજર હોય છે. હવે આ જે પેશી ને ભાઈ દઢોતક પેશી, એ કેવી હોય? જીવંત ના હોય, મૃત હોય. એટલે એના કોષો કેવા છે? વિકાસ પામીને મૃત થઈ જાય, જીવંત ના હોય એમ. ટૂંકમાં એનું તમે છેદ લો તો કોષોની અંદર જે રચના જોવી હોય જોવા મળે નહીં. એટલે ટોટલી બહુ વધારે પડતી જો મજબૂતાઈની જરૂરિયાત હોય ત્યાં દઢોતક પેશી આવેલી હોય છે. તો દઢોતક પેશીની અંદર વાત કરીએ તો આટલાય તમારે ઉપર અહીંયા મથારું મારી દેવાનું છે, દઢોતક પેશી, બરાબર. તો એની અંદર જોઈએ હજી પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશીને આપણે કહીશું દઢોતક પેશી, જે વનસ્પતિને દઢતા અને મજબૂતાઈ, બહુ વધારે પડતી મજબૂતાઈ આપવા માટે દઢોતક પેશી આવેલી હોય. કેવો હોય ભાઈ? તો તમે નાળિયેરની અંદર રેસાયુક્ત છાલને જોયેલી હશે. આમ કેવી હોય? એકદમ મજબૂતાઈથી અંદરના શ્રીફળ સાથે સંકળાયેલી હોય, બરાબર. તો તે દઢોતક પેશીની બનેલી છે. આ પેશીના કેવા છે? કોષો મૃત, બરાબર, નિર્જીવ છે. તો તે લાંબા અને પાતળા હોય છે. બીજું કે આ પેશીના કોષોની કોષ દિવાલ શાની બનેલી હોય? લિગ્નિન દ્રવ્યની બનેલી હોય. પેલામાં પેક્ટિન દ્રવ્યનું સ્થૂલન આવેલું છે. તો આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ, એટલે આ જે કોષો વચ્ચે અવકાશ જે હોય છે એ હોતો નથી, આખું કમ્પ્લીટ કવર જ હોય, બરાબર. આ રીતે એકદમ કોઈ જગ્યા નહીં, એટલે આંતરકોષીય અવકાશ હોતો નથી. બીજું, આ પેશીના પ્રકાંડમાં વાયુપુલની નીચે, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળની કઠણ છાલ, આપણે ધારો કે વાત કરીએ તો જે ચીકુ હોય, ચીકુનું જે બીજ છે ભાઈ, બરાબર, નાશપતિ, પછી જે જામફળના ઠળિયા હોય અંદર નાના નાના, તો એ બધાની જે બીજનું બીજાવરણ હોય, ફળનું કડક ફલાવરણ હોય. અમુક કેટલાક ફળ એવા છે કે જેની ફળતે એક મજબૂત આવરણ આવેલું હોય, બરાબર. તો એ બધાની અંદર શું આવેલું છે? દઢોતક પેશી હાજર હોય છે, બરાબર. તો એની અંદર આપણે વાતો કરી, બરાબર. તો 3 પ્રકારની પેશીઓ આજે વાત કરી આપણે. સરળ સ્થાયી પેશીની અંદર મૃદુતક, સ્થૂલકોનક અને દઢોતક, બરાબર. 2 જીવંત પેશીઓ છે, મૃદુતક અને સ્થૂલકોનક. અને દઢોતક કેવી છે ભાઈ? મૃત છે. પહેલી જે પેશી હતી મૃદુતક, એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, ખોરાકનો સંગ્રહ કરે છે, બરાબર. અને યાંત્રિક આધાર, બીજા નંબરની અંદર યાંત્રિક આધાર, અને ત્રીજામાં યાંત્રિક આધાર પ્લસ જુદી જુદી વનસ્પતિની અંદર આવરણો સ્વરૂપે પેશી આવેલી હોય છે. થેન્ક યુ.